પીપળવાથી અમારે એવા ધારાબેનનો બર્થડે હોય અને એમના ભાઈ મોહિતભાઈ અને ગૌરવભાઈ વિશ કરતા હોય અને મારી જિંદગીમાં કોણ અને વિશ કરીએ ત્યારે કે હેપી બર્થડે ધારાબેન, માં મંગલ તમને સદા ખુશ રાખે, તમે જીવો ત્યાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં હશો? તો આપણે આજ જવાનું છે પરેશભાઈની વાડી અને પછી આજનો પ્લાન આપો હું તમને કહીશ ક્યાં ક્યાં જવાનું છે શું છે. તો સારું હાલો, આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. જય માં મંગલ. પરેશભાઈ જોઈને વાડી અહીં ત્યાં કે છે આપણી ગાડી ક્યાં પડી? અચ્છા, हमको सिखा रिया है. તો પરેશભાઈ એની વાડીએ હાથી હાંકે છે ને, તો આપણે આવા હાલો પાછા ઘર બાજુ જઈશું. આપણે હાથી હાંકીને જોઈ લીધું, આપણને કંઈ ફાવે એવું છે નહીં. ભલે પાછા ગામમાં છે. એને ન પાડે હોય એમ કેરી ખાવા એમ તો આપણે સોતા કહીશી. હાલો બધા કેરી ખાવા. આ બાબા આમ જો કેરી કેટલી ખાલી ભેગી કરી જો. હાય ગાય હાલો કેરી ખાવા. મોહિતભાઈ વાડી જો આવા દિવસો આવે લગ્ન કર્યા પછી આપણે લાગે જેવી અત્યારે સારું હલો પીપળો જેવી વસ્તુ લેવાઈ ગઈ. આપણે તકદીરમાં પાવભાજી ખાવા આવ્યા છે. સારું હાલો આ મારા નાના મામા હંધાઈથી બધા મામાનો ઓર્ડર છે આજ તો કોઈ કાઢી નાખી નહીં મામા.
સારું હાલો આપણે તકદીરમાં પાવભાજી ખાઈને બારા નીકળી ગયા છીએ ને હવે પીપળવા બધું રવાના થઈશું ને આજનો બ્લોગ આપણે અહીંને પૂરો કરવી છે. તો આપણા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય મા મંગલ બધાને.